હવામાન વિભાગની આગાહી અનુસાર સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। શહેરના ઉધના સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો। વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી। હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત શહેરમાં વહેલી સવારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જોઈ શકાય છે ઝરમર વરસાદની સાથે હવે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે શહેરમાં અશક્ય ગરમી વચ્ચે વહેલી સવારે ઠંડક જોવા મળી રહી છે। વરસાદી માહોલ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે। પહેલો વરસાદનો ઝાપટો પડતાની સાથે જ લોકો હાલ જે છે તે છત્રીનો સહારો લઈ રહ્યા છે અને હાલ કામ ધંધા અર્થે જતા લોકો હવે છત્રી લઈ નીકળી રહ્યા છે। એટલું જ નહીં પરંતુ વહેલી સવારે જે રીતના ઉધના સહિતના અલગ અલગ વિસ્તારની અંદર વરસાદી આગાહી જોવા મળી હતી અને વરસાદને જે ઝાપટા વચ્ચે લોકો હવે ઠંડક નહીં પરંતુ હાલ મહિનાથી જે રીતના ગરમી પડી રહી હતી અને ગરમી વચ્ચે હવે રાહત અનુભવી રહ્યા છે। વહેલી સવારે ઉધના સહિતના અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। રોડ રસ્તા હાલ વરસાદને લઈને ભીના જોવા મળી રહ્યા છે। એટલું જ નહીં પરંતુ વહેલી સવારે ધોધમાર વરસાદ પડી રહ્યો હતો, પરંતુ હાલ વરસાદ જે છે તે ઝરમર જોવા મળી રહ્યો છે અને વરસાદની આગાહી વચ્ચે હવે તંત્ર પણ એલર્ટ જોવા મળી રહ્યું છે। એટલું જ નહીં પરંતુ હાલ કામ ધંધા અર્થે જતા લોકો જે છે તે છત્રીનો સહારો લઈ રહ્યા છે અને વરસાદ અલગ અલગ વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે। એટલું જ નહીં પરંતુ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગાહી કરવામાં આવી હતી અને આગાહીના પગલે હાલ સુરત શહેરમાં વહેલી સવારે વરસાદી માહોલ જોવા મળ્યો છે અને હાલ વરસાદી માહોલ વચ્ચે હવે ઠંડક પસરી છે। સાહિદ જગતાપ, GSTV।